બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, આજ મારા મમ્મી અને પપ્પાની મેં વાત કરીશ. કાલે જ હું વાત કરી એમની જોડે ફોનમાં. હું તો દૂર છું એટલે હવે બધું તો આપણથી કેવું છે, પહોંચી તો ના વળાય. પણ ખેતી કરે છે, મારા પેરેન્ટ્સ પણ ખેતી કરે છે. આજે મને ભણાવી એટલે હું તો સારી જગ્યામાં તો છું. પણ હું ફોન કર્યો ને ત્યારે મારે કામ હતું, એટલે મને એવી રીતે કહે છે કે હું પગ ઉચકી રાખ્યો છે, બહુ વજન લાગે. ત્યારે એટલો મને આઘાત લાગ્યો ને. ત્યારે આપણને ભણાવી દીધા, પણ એમને આપણે ક્યારે અહીંયા બેસી જાવ એવું કહીશું, બહુ અફસોસ થાય. એ આ દીકરી જાતું જાણી શકે. મને તો મને એ વાતનો એટલો અફસોસ થાય ને. ત્યારે આજે મા બાપ આપણને પહેલેથી ખેતી કરે છે અને આપણને ભણાવ્યા ગણાવ્યા, સરસ નોકરી કરાવી. હરેકના પેરેન્ટ્સને જેને કરતા હશે એને ખબર હશે. અત્યાર સુધી પણ બધા પોતપોતાના છોકરાઓ માટે મા બાપ તો સારું વિચારે, ઓલવેઝ સારું વિચારે કે મારું છોકરું સરસ ભણે ગણે અને આગળ વધે, નોકરી કરે. એવું જ વિચારતા હોય છે પેરેન્ટ્સ, તો ઓલવેઝ એવું જ વિચારે કે નહીં, મારું છોકરું પણ સરસ ભણે. તો મને કાલે એવું બોલ્યો ને કે મેં પગ ઉચકી રાખ્યો છે. પંપ ને પંપ, જે પાણી જે છાંટવાનો આવે છે, કદાચ પહેલાં છાંટતા હશે પેલું આમાં ખોળ વધારે ઉગી જાય ને એની. અને એટલું અત્યાર સુધી પણ એટલી તકલીફ થાય ને કે મારું મા બાપ હજુ સુધી એ લોકો કષ્ટી જ ઝેલવશે. હું બી એમને ક્યારે એવું સારી ખુશ આપું. હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું, આજે શ્રાવણ માસ પણ ચાલે, કે મારે એ પગ પણ નથી ઉચકવા દેવો કે નથી કામ કરવા દેવું. ભલે મારા મા બાપની સેવા પાછળ મારી જિંદગી નીકળી જશે ને તો મારા માટે ચાલશે. હું તો એવું જ વિચારું. મારા મા બાપ તો એવું વિચારશે મારી છોકરી તકલીફમાં ના રહેવું જોઈએ, પણ હું એવું વિચારું કે યાર બસ એમાં હવે મા બાપની સેવામાં થોડું